નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. અમદાવાદના ધોળકાના ગામડાઓમાં દૂષિત પાણીનો કહેર, પાણીથી કેન્સર થતું હોવાનો દાવો. 4-5 વર્ષ પહેલા કરવાના કેન્સર આ પાણીના કારણે અત્યારે મૃત્યુ પામ્યા. મારા બે બાબલા છે. આ એક નહીં, અમદાવાદના ધોળકાના ગામડાઓમાં આવી અનેક મહિલાઓ છે. કોઈએ ભાઈ ગુમાવ્યો, કોઈએ પતિ ગુમાવ્યો, તો કોઈએ પિતા. અમદાવાદના ધોળકા તાલુકાના અનેક ગામડાઓમાં જળ એ જ જીવન છે એ કહેવત ખોટી પડી રહી છે. અહીંનું પાણી તેમના માટે આશીર્વાદ નહીં પરંતુ અભિશાપ બની રહ્યું છે. ધોળકાના ગામડાઓ ભેટાવાડ સહિત પાલડી, ત્રાસદ, નેસડા, આબારેલી ગામના લોકો વર્ષોથી દૂષિત અને કેમિકલ પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. ભેટાવાડાના તો 21 લોકોએ આ પાણીના કારણે જીવ ગુમાવ્યાનો આરોપ છે. દાવો છે કે તમામને કેન્સર થયું અને કેન્સર થવા પાછળનું કારણ આ જ પાણી છે. આ ઉપરાંત અનેક લોકો ચામડીના રોગથી પણ પીડાઈ રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગટરનું પાણી અને ફેક્ટરીઓનું કેમિકલયુક્ત પાણી નહેરોમાં ભળી રહ્યું છે. બીજી તરફ બીમારી સાથે સાથે લોકોના ખેતરો પણ બંજર બની રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે ગ્રામજનોની વ્યથા સાંભળવા બાઇક પર બેસીને ખેતરોમાં પહોંચી ત્યારે કેમેરા સામે માત્ર સુકાયેલા છોડ નહોતા, ત્યાં ખેડૂતોની વર્ષોની મહેનત બળતી જોવા મળી. અમારા ગામના બધાને રોગ થાય સાંભળીને. અમારા બેનના છોકરાને એકને દવા કરાવી મટ્યું અને આ બીજો ઓફ થયો. એને બે છોડ્યું ને એક જ છોકરો આવડો છે અને ગુલાબની વાડી હાવ સાફ થઈ જાય. દાવો છે કે વર્ષોથી ફરિયાદો થઈ, રજૂઆતો થઈ અને હવે ગ્રામજનો ધરણા પર બેઠા. હવે ગ્રામજનોને આશ્વાસન નહીં પરંતુ દોષિતો સામે કાર્યવાહી અને સમસ્યાના કાયમી ઉકેલ જોઈએ છે. સાગબારામાં જંગલ જમીનના હક માટે આરપારની લડાઈ, ઉપવાસ પર બેઠેલા આગેવાનોની લડથડી તબિયત. સાગબારામાં જંગલ જમીનના હક અને અધિકાર માટે આદિવાસીઓનું આંદોલન 15મા દિવસે પણ યથાવત છે. જંગલની જમીન ખેડવા સહિત વિવિધ માંગણીઓને લઈને આદિવાસી આગેવાનો અને ખેડૂતો છેલ્લા 15 દિવસથી ધરણા પર બેઠા છે. લાંબો સમય વીતી ગયો છતાં હજુ સુધી આંદોલનનો કોઈ ઉકેલ આવ્યો નથી. સતત ઉપવાસને કારણે આંદોલનકારી લીલાબેન વસાવાની તબિયત લથડતા ચિંતા વધી છે. 15 દિવસથી લીલા વસાવાએ અન્નનો એક દાણો પણ મોઢામાં નાખ્યો ન હોવાનો દાવો છે. મારી ધરણા ચાલુ છે અને ઉપવાસ પણ ચાલુ છે. હવે ગઈકાલથી મારી તબિયત થોડી લથડી છે અને ગઈકાલથી મારો પ્રેશર બી થોડું વધે છે. આ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ પણ આદિવાસીઓના સમર્થનમાં ધરણા સ્થળે પહોંચ્યા હતા. ધારાસભ્ય આંદોલનકારીઓ સાથે બેસીને તેમની માંગણીઓને સમર્થન જાહેર કર્યું. સાંસદ અને ધારાસભ્ય દ્વારા આરોગ્ય વિભાગને તાત્કાલિક તપાસ માટે સૂચના આપવામાં આવી. જોકે તાત્કાલિક આરોગ્ય તપાસ ન થતા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી. આખરે આરોગ્ય વિભાગની ટીમ ધરણા સ્થળે પહોંચી હતી અને લીલાબેન વસાવા સહિત ધરણા પર બેઠેલા તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. આમ દિવસે ને દિવસે આંદોલન વધુ આક્રમક બની રહ્યું છે. મોંઘવારીનો ગૃહિણીઓને વધુ એક ઝટકો. ખાંડ, તેલ અને ડુંગળીના ભાવ વધતા ઘર ખર્ચનું બજેટ ખોરવાયું. મોંઘવારીનો માર સહન કરી રહેલી ગૃહિણીઓને વધુ એક મીઠો ઝટકો લાગ્યો છે. ખાંડના ભાવમાં વધારો થતા હવે ચાની ચુસ્કી મોંઘી પડી શકે છે. ચાની લારી ધારકો ચાના ભાવ વધારી શકે છે. બીજી તરફ ખાંડ ઉપરાંત તેલના ભાવ પણ ઉખડી રહ્યા છે. 15 દિવસમાં તેલના ભાવમાં 50 થી 60 રૂપિયાનો વધારો થયો છે, તો ડુંગળીના ભાવ પણ લોકોની આંખમાં આંસુ લાવી રહ્યા છે. રાજકોટમાં ખાંડના ભાવમાં એક જ મહિનામાં કિલોએ 30 રૂપિયાનો વધારો થયો. 45 રૂપિયા મળતી ખાંડ હવે 75 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ. વેપારીઓના મતે ઉપરથી આવેલા ભાવ વધારા અને વરસાદ ખેંચાવાના કારણે ખાંડના ભાવમાં તેજી આવી. હાલ ખાંડના ભાવ 70 રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે અને મોટો ઘટાડો થવાની શક્યતા નહીવત છે. ખાંડના ભાવ વધતા હવે રાજકોટમાં ચાની ચુસ્કી પણ મોંઘી થશે. પહેલી તારીખથી હોટલમાં 20 રૂપિયાની આખી ચા 30 રૂપિયા અને 10 રૂપિયાની અડધી ચા 15 રૂપિયામાં મળશે. રાજકોટમાં આવેલી 2,500 જેટલી નાની મોટી ચાની હોટલમાં રોજ અંદાજે 2,000 કિલો ખાંડનો વપરાશ થાય છે. બીજી તરફ ચાના રસિયા કહી રહ્યા છે કે બાકી બધું ચાલશે પણ ચા વિના નહીં ચાલે. ત્યારે એવું છે કે ટેન્શન હોય તો ચા, ટાઈમ પાસ હોય તોય ચા, ચા વગર તો હાલવાનું નથી કોઈને. તો તહેવારો નજીક આવતા તેલના ભાવમાં પણ ભડકો થઈ ગયો. છેલ્લા 15 દિવસમાં સિંગ તેલના ડબ્બામાં 50 રૂપિયા અને કપાસિયા તેલમાં 60 રૂપિયાનો વધારો થયો. સનફ્લાવર તેલના ભાવમાં પણ 50 રૂપિયા સુધીનો વધારો થયો. અમદાવાદમાં ડુંગળીના ભાવ પણ વધ્યા. છૂટક બજારમાં ડુંગળીનો ભાવ 50 થી 60 રૂપિયા કિલો સુધી પહોંચ્યો. મહારાષ્ટ્રથી આવક ઘટતા અને વરસાદના કારણે પુરવઠો મર્યાદિત થતા ભાવ વધ્યા હોવાનું વેપારીઓનું જણાવવામાં આવી રહ્યું છે. એક સાથે ખાંડ, તેલ અને ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓના ઘર ખર્ચનું બજેટ ફરી ખોરવાયું છે. ખાંડ સહિતના કાચા માલના ભાવ વધતા મીઠાઈ મોંઘી થઈ. અમદાવાદમાં મીઠાઈના વેપારીઓની ચિંતા વધી છે. ખાંડ સહિતના કાચા માલના ભાવમાં વધારો થતા મીઠાઈના ભાવ પર સીધી અસર પડી છે. શહેરના કેટલાક વેપારીઓએ મીઠાઈના ભાવમાં 5% સુધીનો વધારો કરી દીધો છે, જ્યારે આગામી દિવસોમાં પણ ભાવ વધવાની શક્યતા છે.
માવા મીઠાઈ ફરસાણ એસોસિએશનના ગુજરાત રાજ્ય પ્રમુખે કહ્યું કે આ અનુસાર ખાંડ ઉપરાંત દૂધ, ઘી, ખોયા, કાજુ અને બદામ જેવા રો મટીરિયલના ભાવ વધ્યા છે. સાથે જ ટ્રાન્સપોર્ટેશન, પેકિંગ મટીરિયલ અને કારીગરોની મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે, જેના કારણે મીઠાઈની પડતર કિંમત વધી છે. વેપારીઓનું કહેવું છે કે જૂના ભાવે મીઠાઈનું વેચાણ કરવું હવે મુશ્કેલ બની રહ્યું છે. ખાંડના ભાવમાં હજુ વધારો થશે તો મીઠાઈના ભાવમાં વધુ વધારો કરવો પડે. વેપારીઓ માટે મુશ્કેલ બની રહ્યું છે હાલમાં. આથી ખાંડના ભાવને નિયંત્રિત કરવા સરકાર સમક્ષ અપીલ કરવામાં આવી છે. બીજી તરફ આગામી દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. તહેવારોમાં મીઠાઈની માંગ વધવાની વચ્ચે ભાવ વધારો થાય તો તેની સીધી અસર ગ્રાહકોના બજેટ પર પડી શકે છે. નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ, બનાવટી દવા સામે પણ તંત્રની કડક કાર્યવાહી. રાજ્યમાં ફરી એકવાર શંકાસ્પદ દૂધ ઝડપાયું છે. આ વખતે રાજકોટના ધોરાજીમાંથી દૂધનો મોટો જથ્થો ઝડપાતા હાહાકાર મચ્યો છે. આ પહેલા જૂનાગઢ અને પોરબંદરની નકલી દૂધ ઝડપાઈ ચૂક્યું છે. એટલે જ સવાલો ઉઠ્યા કે તમારા ઘર સુધી પહોંચતું દૂધ સ્વાસ્થ્યવર્ધક છે કે નહીં. સાથે જ સવાલ છે કે બાળકોને તંદુરસ્ત રહેવા માટે પીવડાવાતું દૂધ ક્યાંક બાળકોને બીમાર તો નથી પાડી રહ્યું ને. રાજકોટના ધોરાજીના કાથરોડ ગામે શંકાસ્પદ દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. દરોડા દરમિયાન 800 લીટર ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું. પોલીસે ઘટના સ્થળે 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દૂધ અને પાવડરના નમૂના લઈ પરીક્ષણ માટે વડોદરા લેબોરેટરીમાં મોકલ્યા, જ્યારે હાનિકારક લાગતા જથ્થાનો સ્થળ પર નાશ કર્યો. મહત્વનું છે કે છેલ્લા અઠવાડિયામાં પોરબંદર અને જૂનાગઢથી પણ નકલી દૂધ ઝડપાઈ ચૂક્યું છે, જેમાં આરોપીઓએ પામોલિન તેલનો ઉપયોગ કર્યો. પોરબંદર એલસીબીએ કુતિયાણાના ટિમ્બિનીશ ગામે દરોડા પાડી નકલી દૂધનું કૌભાંડ ઝડપી પાડ્યું. ભેંસના દૂધમાં પામોલિન તેલ અને મિલ્ક પાવડર ભેળવી નકલી દૂધ તૈયાર કરાતું હતું. જ્યારે જૂનાગઢના ખાડિયા ગામે પણ આરોપી આ જ રીતે નકલી દૂધ બનાવતો, જેને પણ પોલીસની ટીમે ઝડપી લીધો હતો. જામનગર કાલાવાડમાં દૂધની નદીઓ વહી. તાલુકાના હરિપર ગામે નકલી દૂધના કારોબાર અંગે રાજકોટ રેન્જ ટીમે ત્રાટકી હતી. 6 ધંધાર્થીઓના રહેણાંક મકાનો તથા ડેરીઓમાં દરોડા પાડી મોટી માત્રામાં શંકાસ્પદ દૂધ સહિતની સામગ્રી કબજે કરી, જે બાદ નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો. દરોડા દરમિયાન 7150 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી તથા 15 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો. સમગ્ર મામલે ફૂડ સેફ્ટી વિભાગે તપાસ આગળ ધપાવી અને દૂધના નમૂનાના રિપોર્ટ બાદ જવાબદારો સામે વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરી. પાટણમાં શાળાઓ આસપાસ જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ. પાટણમાં શાળાઓ આસપાસ વેચાતા જંક ફૂડ સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલની રજૂઆત બાદ જિલ્લા શિક્ષણ વિભાગે તમામ તાલુકાની શાળાઓને કડક સૂચના આપી. પ્રાથમિક શાળાઓ નજીકની દુકાનમાં હાનિકારક જંક ફૂડના વેચાણ પર રોક લગાવવામાં આવી. બાળકો જંક ફૂડથી દૂર રહે અને સ્વાસ્થ્યપ્રદ આહાર તરફ વળે તે માટે શાળાઓમાં ખાસ વાલી મીટિંગ યોજાશે, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં બાળકો અને વાલીઓને જંક ફૂડના નુકસાન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ શાળાની આસપાસના દુકાનદારોને પણ જંક ફૂડનું વેચાણ ન કરવા સમજાવવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ફૂડ વિભાગ અને પોલીસને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તમામ શાળાના મુખ્ય શિક્ષકો અને સ્ટાફને પરિપત્રનો ચુસ્ત અમલ કરવા આદેશ આપ્યો છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાટણ શિક્ષણ વિભાગ હવે શાળાઓ આસપાસ જંક ફૂડના વેચાણ સામે કડક વલણ અપનાવી ચૂક્યા છે. દારૂકાંડ બાદ બુટલેગરો સામે પોલીસની તવાઈ. ડ્રોનથી દારૂની ભઠ્ઠી ઝડપી, સરહદો પર ચેકિંગ વધાર્યું. ભાવનગરમાં ઝેરી દારૂકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં બુટલેગરો સામે પોલીસનો સપાટો જોવા મળ્યો છે. પાટણ, મહેસાણા અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાંથી મોટા જથ્થામાં દારૂ ઝડપાયો છે, જ્યારે ડાંગ અને અંબાજીમાં આંતરરાજ્ય સરહદ પર પોલીસની બાજનજર છે. પાટણમાં એલસીબી પોલીસે ડ્રોનની મદદથી મનવરપુરામાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી. પોલીસે સ્થળ પરથી 5560 લીટર દારૂનો વોશ અને 90 લીટર દારૂનો જથ્થો ઝડપી લીધો. સાથે જ બુટલેગર અજીત ઠાકોરને ઝડપી ધરપકડ કરી. પોલીસે સ્થળ પરથી 1 લાખથી વધુનો કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. મહત્વનું છે કે ગઈકાલે આવી જ એક રીતે મહેસાણામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી. પોલીસે ડ્રોનની મદદથી જંગલ ખૂંદી દારૂની ભઠ્ઠીનો નાશ કર્યો હતો. બીજી તરફ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારવામાં આવ્યું. અંબાજી નજીક છાપરી બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશતા વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ડાંગમાં મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાપુતારા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર શાકભાજી સહિતના વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 476 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે 73 વિદેશી દારૂના કેસમાં 11,000થી વધુ નંગ દારૂ અને બિયર જપ્ત કરાયા છે. 336 દેશી દારૂના કેસમાં 3693 લીટર દેશી દારૂ મળ્યો છે. 7 આરોપીઓને પાસા હેઠળ જેલ મોકલવામાં આવ્યા છે. રામોલમાંથી પણ 1992 દારૂની બોટલ અને 96 બિયરના ટીન ઝડપાયા છે. દારૂની હેરાફેરી પર અંકુશ માટે આગામી દિવસોમાં પણ પોલીસનું સઘન ચેકિંગ યથાવત રહેશે. ભાવનગર ઝેરી દારૂકાંડમાં મૃત્યુઆંક 13 પહોંચ્યો. પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ.
ભાવનગરમાં ઝેરી દારૂકાંડમાં વધુ એક યુવાનનું મોત થતા મૃત્યુઆંક વધીને 13 થયો છે. કાયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાયનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ ભાવનગરની હોસ્પિટલમાં 4 દર્દીઓ સારવાર હેઠળ છે. એક તરફ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે તો બીજી તરફ પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. નશાની હાલતમાં સિવિલ હોસ્પિટલ પહોંચેલા શિવમ નામના યુવકે સારવારના અભાવનો આક્ષેપ કર્યો. યુવકે દાવો કર્યો કે તેણે પોતાના નવા મિત્ર સાથે દારૂ પીધો હતો અને ત્યારબાદ ચક્કર તથા ઉલટીની ફરિયાદ થતા હોસ્પિટલ પહોંચ્યો હતો. બીજી તરફ દારૂકાંડના આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો. મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સામે 7 ગુના નોંધાયેલા છે, જ્યારે કેવલ ઉર્ફે સાંગો સોલંકી સામે 13 ગુના નોંધાયેલા છે. હર્ષ ઉર્ફે હસુ ચૌહાણ સામે 7 અને વિવેક અલગોત્રા તથા ભાર્ગવ ભટ્ટ સામે 8 ગુના નોંધાયા છે. આ દરમિયાન એસએમસીના આઈજી ગગનદીપ ગંભીર ભાવનગર દોડી આવ્યા હતા. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી મુખ્ય આરોપીની કડક પૂછપરછ હાથ ધરી છે. હળવદમાં દેશી દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ. સગીર બાળક દારૂની પોટલી આપતો હોવાનો દાવો. હળવદમાં દેશી દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. વાયરલ વિડીયોમાં સગીર બાળક દેશી દારૂની પોટલી આપતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત દારૂના વેચાણ સ્થળે જ ગ્રાહકો દારૂ પીતા હોવાના પણ આક્ષેપ છે. ભાવનગરના નકલી દારૂકાંડ બાદ સરકાર દારૂના અડ્ડાઓ સામે કડક કાર્યવાહીનો દાવો કરી રહી છે. ત્યારે હળવદમાં વાયરલ થયેલા વિડીયોએ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સવાલ છે કે શું હળવદ પોલીસ દેશી દારૂના અડ્ડા બંધ કરવામાં નિષ્ફળ જઈ રહી છે? હવે વાયરલ વિડીયોની તપાસ બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. નખત્રાણામાં ભંગારના વાડામાં ભયાનક બ્લાસ્ટ. એક જ પરિવારના 4 લોકોના મોતથી અરેરાટી. કચ્છના નખત્રાણામાં ભંગારના વાડામાં થયેલા ભયાનક બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં વિસ્ફોટની તીવ્રતા સ્પષ્ટ જોવા મળી રહી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી. દાવો છે કે છોટા હાથીની ડીઝલ ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો. બીજી તરફ ભંગારના વાડામાં બ્લાસ્ટ થતાં જ એક પરિવારના 4 લોકોના મોતથી ગમગીની છવાઈ છે. મૃતક પરિવારના 2 સગા ભાઈ ભંગારની ફેરી કરતા હતા અને બંને ભાઈ ભંગાર ખાલી કરી રહ્યા હતા. એ દરમિયાન અચાનક જોરદાર વિસ્ફોટ થયો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ઘટના સ્થળેથી આશરે 5 કિલોમીટર દૂર સુધી ધડાકાનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટની જાણ થતાં તંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. સમગ્ર ઘટનાની તપાસ માટે એફએસએલની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ગુજરાતમાં બેફામ વાહનોનો કહેર. 3 અલગ અલગ અકસ્માતમાં એકનું મોત, અનેક ઇજાગ્રસ્ત. હિંમતનગરમાં બેફામ ટ્રકની અડફેટે મોપેડ ચાલક યુવતીનું મોત થયું છે. આરટીઓ સર્કલ નજીક પૂર ઝડપે આવી રહેલા ટ્રકે મોપેડને અડફેટે લેતા યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા બાદ યુવતીનું મોત થયું. બીજી તરફ અરવલ્લીના મોડાસા નજીક ટ્રેક્ટર અકસ્માતમાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું. કુડોલ જીતપુર નજીક ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર ઝાડ સાથે અથડાયું હતું. ટ્રેક્ટરમાં સવાર 5 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ટ્રેક્ટર અને ઝાડ વચ્ચે દબાઈ જતા વૃદ્ધનું મોત થયું. આ મામલે ટિન્ટોએ પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવનાર ચાલક સામે ગુનો નોંધ્યો. તો મહેસાણામાં પૂર ઝડપે આવતું ઓવરલોડ ડમ્પર સોસાયટીમાં ઘૂસી ગયું. તિરુપતિ શુકન બંગલોઝમાં ઘૂસેલા ડમ્પરે એક્ટિવા અને કારને નુકસાન પહોંચાડ્યું. અકસ્માત સમયે સોસાયટીમાં કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી જાનહાનિ ટળી. જોકે અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. ત્રણેય ઘટનાએ ફરી એકવાર બેફામ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવતા ચાલકો સામે સવાલ ઊભા કર્યા છે. ભાવનગર અને સુરતમાં પાણીમાં ડૂબી જવાથી 4 યુવાનોના મોતની કરુણ ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લાના મથાવાડા ગામે તળાવમાં ડૂબી જતા 2 યુવાનોના મોત થયા, જ્યારે 3 યુવકોનો બચાવ થયો. 5 તરવૈયા હોવા છતાં નહાતી વખતે 2 મિત્રો પાણીમાં ગરકાવ થઈ ગયા. તરવૈયાઓને બંનેમાં મૃતદેહ બહાર કાઢ્યા. પોલીસે મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી. બંને મૃતક યુવાનો પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળના સંબંધી છે. તો સુરતના બારડોલીમાં 2 યુવાનો બાઇક સાથે નહેરમાં ખાબકતા મોત નીપજ્યા છે. સાકીથી ચલથાણ જતી નહેરમાં રાત્રિના સમયે બંને મિત્રો બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો. બાઇક સાથે નહેરમાં ખાબકેલા બંને યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી. સ્થાનિકોએ પલસાણા પોલીસને જાણ કરતા બારડોલી ફાયર વિભાગના જવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા. શોધખોળ દરમિયાન નહેરમાંથી બાઇક મળી આવ્યું હતું અને ત્યારબાદ બંને યુવાનોના મૃતદેહ મળ્યા હતા. વડોદરામાં ગણેશ આગમન યાત્રામાં મારામારી, તો જૂનાગઢમાં નશેડીએ મચાવ્યો આતંક. રાજ્યમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. વડોદરામાં ધાર્મિક કાર્યક્રમમાં પોલીસની હાજરીમાં યુવકોએ છૂટા હાથની મારામારી કરી, જ્યારે જૂનાગઢમાં સાધુના વેશમાં શેતાન જેવા ખેલ ખેલાયા. નશેડીએ રસ્તો માથે લીધો. બીજી તરફ નવસારીમાં એક કિન્નરને તાલિબાની સજા અપાઈ. વડોદરામાં ગણેશ આગમન યાત્રા પહેલા ધીંગાણું સર્જાઈ ગયું. પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન બોલાચાલી બાદ યુવાનો બંને પક્ષે મારામારી પર ઉતરી ગયા. પોલીસની હાજરીમાં જ મારામારી થતા કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા. મારામારી દરમિયાન મહિલા પોલીસ કર્મીને પણ ધક્કે ચડાવ્યા હોવાના આક્ષેપ છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ તરફ જૂનાગઢના સરદાર ચોકમાં નશેડીના આતંકથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો.
નશામાં ધૂત વ્યક્તિએ જાહેરમાં હંગામો મચાવ્યો, લોકો તરફ પથ્થરો ફેંક્યા, એક તબક્કે તો નગ્ન થઈને તમાશો કર્યો. બીજી તરફ પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને નશેડીની અટકાયત કરી. આ તરફ નવસારીના વિજલપુર વિસ્તારમાં કિન્નર અખાડાના નામે લાખોની ગેરકાયદે ઉઘરાણીના આક્ષેપો વચ્ચે એક કિન્નરને અન્ય કિન્નરોના ટોળાએ જાહેરમાં સજા આપ્યાનો વિડીયો વાયરલ થયો. અખાડા અને ગુરુના નામનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી યુવકના માથાના વાળ બળજબરીપૂર્વક કાપી નાખ્યાનો દાવો છે. હવે સમગ્ર મામલે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. વરાછાના નામે ચોંકાવનારો વિડીયો વાયરલ, ચોરીના આરોપમાં યુવકને તાલિબાની સજા, તો સુરેન્દ્રનગરમાં ભગવાનના ઘરમાં ચોરી. સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવકને ઝાડ પર ઊંધો લટકાવી ઢોર માર મારવામાં આવી રહ્યો છે. એક મહિલા તેને બેટ વડે માર મારતી જોવા મળી રહી છે. દાવો છે કે વિડીયો સુરતના વરાછાનો છે. 4 થી 5 હજાર રૂપિયાની ચોરી કર્યા બાદ ફરી ચોરી કરવા આવતા યુવકને ઝડપી લીધાનો દાવો છે. જોકે આ વિડીયો ખરેખર સુરતના વરાછાનો છે કે અન્ય કોઈ સ્થળનો તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સાથે જ વિડીયોમાં દેખાતી વ્યક્તિ ચોરીમાં સંડોવાયેલી છે કે નહીં તે અંગે પણ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ત્યારે વાયરલ વિડીયોની સત્યતા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં બોરવાળા મેલડી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરના દરવાજા નકુચા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને 35 થી વધુ ચાંદીના છત્તરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મંદિરમાં ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં આરોપીઓને ચોરી કરતા સ્પષ્ટ જોઈ શકાય છે. ઘટનાની જાણ થતાં ધાંગધ્રા સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી. બીજી તરફ મંદિરમાં ચોરીની ઘટનાથી શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતના ઉધનાના બંધ એપાર્ટમેન્ટમાંથી માનવ કંકાળ મળ્યું. કંકાલ નજીકથી મોબાઈલ ચાર્જર અને નોટબુક પણ મળી. સુરતના ઉધના વિસ્તારમાં બંધ એપાર્ટમેન્ટમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી છે. એપી માર્કેટમાં લાંબા સમયથી બંધ એપાર્ટમેન્ટની અંદરથી કંકાલ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને તપાસ શરૂ કરી. કંકાલની નજીકથી મોબાઈલ ચાર્જર અને નોટબુક પણ મળી આવી છે. જેથી આ સામગ્રી કોની છે અને કંકાલ સાથે તેનો કોઈ સંબંધ છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં કંકાલ મહારાષ્ટ્રના કોઈ વ્યક્તિનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે મૃતકની ઓળખ હજુ સત્તાવાર થઈ નથી. વ્યક્તિનું મોત કેટલા સમય પહેલા થયું અને બંધ એપાર્ટમેન્ટમાં કંકાલ કેવી રીતે પહોંચ્યો તે સહિતના સવાલો રહસ્ય બની રહ્યા છે. મૃત્યુ કુદરતી હતું કે અકસ્માતજન્ય હતું કે અન્ય કોઈ કારણસર થયું હતું તે પણ હાલ સ્પષ્ટ નથી. કંકાલની ફોરેન્સિક અને વૈજ્ઞાનિક તપાસ બાદ મૃતકની ઓળખ અને મોતનું કારણ સ્પષ્ટ થવાની શક્યતા છે. રાજકોટમાં તહેવારો પહેલા ફૂગવાળી મીઠાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાયરલ વિડીયોમાં મીઠાઈના પેકેટ પર ફૂગ જોવા મળી. વિડીયો યુ ફ્રેશ મીઠાઈના યુનિટનો હોવાનો દાવો. તહેવારો પહેલા વાયરલ થયેલા વિડીયોને પગલે મીઠાઈની ગુણવત્તા અને ફૂડ સેફ્ટીને મુદ્દે ઉઠ્યા સવાલ. દ્વારકાના રાણીશ્વર ફાટક પાછળ 60 ફૂટ ઊંડા કૂવામાં 3 દિવસ પહેલા ખાબકેલા યુવકનું રેસ્ક્યુ. ફાટક પાછળના વિસ્તારમાં દુર્ઘટના સર્જાઈ. 29 વર્ષીય કિશોર રાઠોડ નામનો યુવક આકસ્મિક રીતે ખાબક્યો હતો કૂવામાં. ફાયર વિભાગને જાણ થતાં 3 દિવસ બાદ બચાવ. સુરતના તરકેશ્વરની કંપનીમાં બોઇલર બ્લાસ્ટ બાદ આગ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં. બોઇલર બ્લાસ્ટ કયા કારણોસર થયું તે અંગે હાલ રહસ્ય યથાવત. મહેસાણાના નુગર બાયપાસ પાસે બોઇલર ટેન્કમાં 2 યુવકો ગુંગળાઈ બેભાન થયા. મહેસાણામાં મનપાની ફાયર ટીમે બંને યુવકોને સલામત બહાર કાઢ્યા. બંનેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી. અમદાવાદના વાસણામાં નશાકારક કફ સિરપના વેચાણનો પર્દાફાશ. રિક્ષામાંથી 387 બોટલ મળી આવી. વાસણા પોલીસે શાહનવાઝ અંસારી નામના યુવકની ધરપકડ કરી. છેલ્લા 2-3 મહિનાથી છૂટક વેચાણ કરતો હોવાનો ખુલાસો. અરવલ્લીના મોડાસામાં પશુઓનો આતંક. જીલાની પાર્કમાં જુલુસમાં પશુઓ ઘૂસી જતા અફરાતફરી. જુલુસમાં મહિલાઓ બાળકોને અડફેટે પણ લીધા. 2 થી વધુ બાળકો ઇજાગ્રસ્ત. વડોદરાના તલસડ ગામે મગરના હુમલામાં વૃદ્ધનું મોત. વિશ્વામિત્રી નદી કાંઠે પગ લપસતા વૃદ્ધ નદીમાં પડ્યા. જે બાદ મગર વૃદ્ધને નદીમાં ખેંચી ગયો. ગ્રામજનોએ જીવદયા સંસ્થાને જાણ કર્યા બાદ વૃદ્ધનો મૃતદેહ બહાર કઢાયો. અરવલ્લીના શામળાજી તાલુકાના શામળપુર ગામે ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી. ઘરકામ બાબતે બોલાચાલી બાદ પતિએ પત્નીને કુહાડીના ઘા ઝીક્યા. બનાસકાંઠામાં આંખલાઓનું જાહેરમાં યુદ્ધ. વડોદરામાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ફફડાટ. બનાસકાંઠાના પાલનપુરમાં જાહેર રોડ પર આંખલાઓના યુદ્ધથી અફરાતફરી મચી હતી. સિટી લાઇટ રોડ પર 2 આંખલા સામસામે આવી જતા બંને વચ્ચે જોરદાર યુદ્ધ શરૂ થયું. રસ્તા વચ્ચે જ આંખલાઓ લડતા વાહન ચાલકોને થંભી જવાની ફરજ પડી. લડતા લડતા આંખલાઓ વાહનો પર પડતા વાહનને નુકસાન પણ પહોંચ્યું. આંખલાઓના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો. જોકે આંખલાઓ છૂટા પડતા વાહન ચાલકો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. બીજી તરફ વડોદરાના સાવલીના પ્રથમપુરા ગામમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. છેલ્લા 2 દિવસથી ગામમાં દીપડાની સતત હિલચાલ જોવા મળી રહી છે. કોતર વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. સ્થાનિક વ્યક્તિ પર દીપડાએ હુમલો કરતા અફરાતફરી મચી. દીપડાને શોધવા ગ્રામજનો લાકડીઓ સાથે બહાર નીકળ્યા હતા.
વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, દ્વારકામાં અખંડ રામધૂન, કચ્છમાં મહાયજ્ઞ. દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. ખંભાળિયા તાલુકાના હરિપર ગામે મેઘરાજાને રીઝવવા ગ્રામજનો અને ખેડૂતો 2 દિવસથી અખંડ રામધૂનનું આયોજન કર્યું છે. રામધૂન દરમિયાન ગ્રામજનો સારા અને પૂરતા વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. વરસાદના અભાવે ખેતરોમાં ઉભા પાક સુકાઈ રહ્યા છે. બીજી તરફ કુવા, બોર અને જળાશયોના પાણીના સ્તરમાં પણ ઘટાડો થયો છે. સિંચાઈ માટે પાણી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. નર્મદાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. આવી સ્થિતિમાં ખેડૂતો હવે મેઘરાજાની મહેરની આશા રાખી રહ્યા છે. કચ્છમાં પણ વરસાદની અછત વચ્ચે સારા વરસાદ અને જીવ માત્રના કલ્યાણ માટે ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરાયું. લખપત તાલુકા સહિત કચ્છમાં પાંધ્રોના એકતાનગર સ્થિત જલારામ મંદિર પરિસરમાં જીવ કલ્યાણ સમિતિ દ્વારા 6 દિવસીય વર્ષા મહાયજ્ઞ યોજાશે. 27 ઓગસ્ટથી શરૂ થનારા મહાયજ્ઞનો પ્રારંભ શોભાયાત્રા સાથે થશે. યજ્ઞમાં ગાયનું ઘી, ઔષધિઓ, ધાન્ય, સુગંધિત દ્રવ્યો અને જડીબુટ્ટીઓ સહિતની વિવિધ સામગ્રીની આહુતિ આપવામાં આવશે. વરસાદ માટે હવે દ્વારકાથી કચ્છ સુધી લોકો ધાર્મિક અનુષ્ઠાનના સહારે મેઘરાજાને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ડાંગમાં 16 કળાએ ખીલ્યું પ્રકૃતિનું સૌંદર્ય, પ્રકૃતિના ખોળે ઉમટ્યું પ્રવાસીઓનું ઘોડાપુર. ફરી એકવાર ડાંગની ધરતી પર કુદરતનું અદ્ભુત રૂપ જોવા મળ્યું. ચારે તરફ છવાયેલી આ હરિયાળી અને ખળખળ વહેતા ધોધ પ્રવાસીઓના મન મોહી રહ્યા છે. આવાથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલો અંજન કુંડ ધોધ હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ચોમાસામાં ધોધ સક્રિય થતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્ય માણવા માટે પહોંચી રહ્યા છે. અંજન કુંડ નજીક હનુમાનજી મંદિર પણ આવેલું છે, એટલે લોકવાયકા મુજબ આ સ્થળને અંજની માતા અને હનુમાનજીના જન્મ સ્થળ તરીકે જોડવામાં આવે છે. ધોધ સુધી પહોંચવા માટે પ્રવાસીઓ ઘનઘોર જંગલ અને પહાડી રસ્તાઓ વચ્ચે ટ્રેકિંગની મજા માણી રહ્યા છે. ચારે તરફ ફેલાયેલી લીલીછમ હરિયાળી વચ્ચે ટ્રેકિંગનો રોમાંચ પ્રવાસીઓ માટે યાદગાર બની રહ્યો છે. ધોધના વહેતા પાણીમાં નહાવા સાથે પરિવાર અને મિત્રો સાથે લોકો કુદરતના ખોળે સમય વિતાવી રહ્યા છે. પ્રકૃતિ અને સાહસના અનોખા સંગમ સમાન અંજન કુંડ હાલ પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. આગામી સપ્તાહે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ગુજરાતમાં ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત ગણાવી છે. આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સંભાવના ઓછી છે. હાલ રાજ્યમાં થંડરસ્ટ્રોમ પણ શક્યતા નહિવત જોવા મળી રહી છે. अगले 7 दिन तक पूरे गुजरात रीजन में थोड़ा सा ज़्यादा है, सौराष्ट्र कच्छ में थोड़ा कम है, तो आइसोलेटेड से स्कैटर्ड एक्टिविटी की उम्मीद कर सकते हैं अगले 7 दिन. हैवी रेन की कोई अभी फिलहाल संभावना नहीं है. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં સરેરાશ 4% વરસાદની ઘટ નોંધાઈ છે. ગુજરાત રિજનમાં સામાન્ય કરતાં 13% વધુ વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 26% ઓછો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો હવે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. મધ્યપ્રદેશના ડિંડોરીમાં ભારે વરસાદથી ધોધ થયા જીવંત. મહેંદવાણી વિસ્તારમાં સીકરકુંડ ધોધનું મનમોહક સ્વરૂપ. સતત વરસાદ બાદ ધોધમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો. ધસમસતા પાણી સાથે ચારે તરફ ફેલાયેલી હરિયાળીએ પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ. ચોમાસામાં ડાંગનું કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું. આવાથી 20 કિલોમીટર દૂર અંજન કુંડ ધોધ બન્યો પ્રવાસીઓનું આકર્ષણ. ધોધના મનમોહક નજારા સાથે ટ્રેકિંગનો રોમાંચ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. પરિવાર અને મિત્રો સાથે પ્રવાસીઓ અંજન કુંડ પહોંચ્યા. ચોમાસામાં અંજન કુંડ ખાતે પ્રવાસીઓની સંખ્યા વધી. અંજન કુંડ ખાતે હનુમાનજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર. ડાંગનું અંજન કુંડ બન્યું પ્રવાસીઓનું મનપસંદ સ્થળ. મધ્યપ્રદેશના મંડલામાં ગોર નદીનું રૌદ્ર સ્વરૂપ. ગ્વારાથી વનગ્રામ રેડમ વચ્ચે બનેલા પુલ પર લગભગ 3 ફૂટ વહી રહ્યું છે પાણી. જીવના જોખમે ગ્રામજનો પુલ પાર કરતા નજરે પડ્યા. વહીવટી તંત્રની અપીલ છતાં લોકો જીવના જોખમે થાય છે પસાર. મધ્યપ્રદેશના બરગી ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા. સતત વરસાદને કારણે નર્મદા નદીનું જળસ્તર વધ્યું. કાયમી ટ્રાફિક ધરાવતો એક નાનો પુલ પણ ડૂબવાની આરે. તો ઘાટ અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા તંત્રએ જાહેર કર્યું એલર્ટ. મધ્યપ્રદેશના નરસિંહપુરમાં સતત ત્રીજા દિવસે વરસાદ. બરગી ડેમના 13 દરવાજા ખોલાતા નર્મદામાં નદીનું જળસ્તર વધ્યું. નર્મદા બર્મન ખુર્દને જોડતો પુલ પાણીમાં ગરકાવ. પુલ ડૂબતા વાહન વ્યવહારને અસર. તંત્ર દ્વારા સતર્ક રહેવાની અપીલ. ઘાટો પર SDRF તૈનાત.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીના જળસ્તરમાં સતત વધારો, સંગમ વિસ્તાર પાણીમાં ગરકાવ અને પ્રસિદ્ધ લેટે હનુમાન મંદિરની છેલ્લી સીડીઓ સુધી પાણી પહોંચ્યું. બંને નદીનું જળસ્તર હાલ ભયજનક સપાટીથી નીચે. પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીના જળસ્તરમાં 24 કલાકમાં 37 થી 38 સેન્ટીમીટરનો વધારો વધતા જળસ્તરને કારણે તંત્ર એલર્ટ. ઘાટોનો સંપર્ક તૂટ્યો. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સૂચના. દિલ્હીના અનેક વિસ્તારોમાં મેઘમહેર. દ્વારકા મેટ્રો સ્ટેશન નજીકના રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. પાણી વચ્ચેથી પસાર થવા માટે મજબૂર. વરસાદથી લોકોને ઉકળાટભરી ગરમીમાંથી મળી રાહત. ઉત્તરાખંડના જોશીમઠ સામેના પહાડો પર થઈ હિમવર્ષા. હેમકુંડ સાહિબ અને ફૂલોની ઘાટી આસપાસના વિસ્તારોમાં તાજી હિમવર્ષા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના કારણે તાપમાનમાં નોંધાયો ઘટાડો. વિસ્તારમાં ઠંડીનો વધુ ચમકારો. રાજ્યમાં 6 દિવસ હળવા વરસાદની આગાહી. લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ સક્રિય. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફના ફૂંકાઈ રહ્યા છે પવન. રાજ્યમાં સરેરાશ સામાન્ય કરતાં 4% વરસાદની ઘટ. રાજ્યમાં ભારે વરસાદ માટે જોવી પડશે હજુ પણ રાહ. આગામી સપ્તાહે પણ ભારે વરસાદની શક્યતા નહીવત. હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં સરેરાશ 26% ઓછો વરસાદ. રાજ્યમાં સામાન્ય કરતાં સરેરાશ 4% વરસાદની ઘટ. પંજાબના લુધિયાણામાં રફતારનો કહેર. ગેંગસ્ટરે બેફામ થાર ચલાવી રાહદારીને કચડ્યો. પોલીસની પકડમાંથી ભાગી રહેલા આરોપીએ કર્યો અકસ્માત. ઘાયલ રાહદારી હોસ્પિટલમાં સારવાર હેઠળ. પોલીસની ટીમે આરોપીને પકડી કાર કરી કબજે. મહારાષ્ટ્રના બીડમાં રખડતા શ્વાનનો વડોદરા હાલોલ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ વાહને અચાનક આગ ભભૂકી ઉડતા માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તથા અન્ય કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે મુખ્ય હાઈવે પરનો વાહન વ્યવહાર અટકાવીને અન્ય વાહનોને સર્વિસ રોડ પરથી ડાયવર્ટ કરી સુરક્ષિત રીતે પસાર કરવાની નોબત આવી હતી. ભારતના પરિવહન ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ થઈ છે. વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર પ્રથમ વખત 1.3 કિલોમીટર લાંબી ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેન દોડાવવામાં આવી છે. આ સિદ્ધિ ભારતની વધતી લોજિસ્ટિક ક્ષમતા અને આધુનિક રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. દેશ સતત ઝડપી અને કાર્યક્ષમ માલ પરિવહન તરફ આગળ વધી રહ્યો છે. મહાદેવના દર્શને સ્કેટિંગ પર નીકળ્યો બિહારી યુવક. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને સાચી ઠેરવતા બિહારનો એક યુવક અનોખી યાત્રાએ નીકળ્યો. જુઓ, ધાર્મિક વસ્ત્રોમાં સજ્જ આ યુવકનું નામ છે રાજા. રાજા 12 જ્યોતિર્લિંગ અને ચારધામના દર્શનનો સંકલ્પ લઈને સ્કેટિંગ કરીને હજારો કિલોમીટરની યાત્રા કરી રહ્યો છે. દરરોજ લગભગ 40 થી 60 કિલોમીટર સુધી સ્કેટિંગ કરે છે. મંદિર અથવા પેટ્રોલ પંપ પર રોકાણ કરે છે. કોઈ બીજી સુવિધા વગર માત્ર જરૂરી સામાન લઈને રાજા મહાદેવનું નામ લઈને રોજ રસ્તા પર આવી જ રીતે નીકળી જાય છે. અત્યાર સુધી તે 9 જ્યોતિર્લિંગ અને 2 ધામની યાત્રા પૂર્ણ કરી ચૂક્યો છે. સૌથી ખાસ વાત છે કે રાજાએ પોતાની સમગ્ર યાત્રા માતાને સમર્પિત કરી છે. પગમાં દુખાવાની તકલીફને કારણે માતા લાંબો પ્રવાસ કરી શકતી નથી. તેથી દીકરો માતાની ઈચ્છા અને આસ્થાની પોતાના હૃદયમાં રાખીને તીર્થયાત્રાએ નીકળ્યો છે. હવે રાજાની સ્કેટિંગ યાત્રા ગુજરાતના પવિત્ર સોમનાથ ધામ તરફ આગળ વધી રહી છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન બાદ રાજા નાગેશ્વર જ્યોતિર્લિંગ તરફ પ્રયાણ કરશે. મુશ્કેલીઓ વચ્ચે પણ અડગ સંકલ્પ સાથે આગળ વધતો રાજા ખરેખર આસ્થા અને માતૃભક્તિનું અનોખું ઉદાહરણ બની રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસ અને 11ના શુભ અવસરે સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં ઉજ્જૈનની મહાકાલ મંદિર જેવી ડમરૂ આરતી યોજાઈ. અમદાવાદના બાવળા ગામના સિદ્ધેશ્વર મહાદેવ ડમરૂ આરતી ગ્રુપના 100થી વધુ યુવાનો દ્વારા ભવ્ય ડમરૂ આરતી યોજાઈ. વિવિધ વાજિંત્રો અને ડમરૂના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠતા હજારો શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ બની ગયા હતા અને હર હર મહાદેવ તથા જય બજરંગ બલીના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. સાળંગપુર બાદ ગ્રુપ દ્વારા ધંધુકાના જાગનાથ મહાદેવ મંદિર અને લોલિયા ગામના મહાદેવ મંદિર પણ ડમરૂ આરતી કરવામાં આવી હતી.